તને ખબર છે સમાજમાં શું કહે જેને દીકરો ન હોય એને વાંજણી કહે વાંજણી. મમ્મી એટલું યાદ રાખજો તમારા કહેવાથી એકવાર મેં અબોર્શન કરાવી નાખ્યું એટલા માટે કે તમને ખબર હતી કે મારા પેટમાં એક દીકરી છે. આમ જ કરવાનું. આ એમ જ મમ્મી હાથ નાકા પાછળ લગાવી લેવાનું. વસ્તુ મમ્મી સેફટી માટે સારી છે. આપણે જ્યાંથી બહાર ગયા હોય કોઈ વસ્તુ હોય હોય તો કોઈ પ્રોબ્લેમ ના આવે. ચેપ ઓછો લાગે એનાથી. ને માસ્ક મમ્મી ખાસ ધ્યાન રાખજો. માસ્ક છે ને બહાર જતો પહેરીને જ જાગો. મને મુંજારા જેવું થાય છે. મમ્મી મુંજારા તમે કહો છો પણ સેફટી કેટલી સારી. અત્યારે કોરોના વાયરસ પબ્લિક હેરાન થઈ ગઈ છે. આપણે તો અહીં સારું છે ગુજરાતમાં, આપણા રાજકોટમાં તો એકદમ સારું છે. ઉપર એટલે કેસ નથી, વાંધો નથી. ને આપણે એરિયામાં તો કોઈ છે જ નહીં. આમાં સુગંધ તો હારી આવે. નાખનાજી થોડુંક મોઢે ચોપડી લઉં. મમ્મી આ સુગંધ માટે નથી, સેફટી માટે છે. આમાં સુગંધ લેવાની હતી એટલે ફેસ ઉપર ચૂપો નથી, હાથ માટે. હવે તારું ન સાંભળવું. આ ચા કઈ આવશે હવે? આવશે, નિકિતા લઈને જ આવતી હશે. ચા આવી ગઈ. આ તો જોરદાર બની મમ્મી. આ તને ખબર નથી પડતી? એક આખો કપનો નવો સેટ કાઢી દો ખપરકાબીનો તોય આવું જ કરીને આવે છે. આ કોક આવે તો કેવું ખરાબ લાગે. મમ્મી હાલ ના કરે, ઘરમાં બીજી શું જરૂર છે? આ ચામાય કઈ હાજુ નથી. લ્યો રોજની એકને એક જ લવ. રોજ શીખડાવવાનું હોય. એ આટલા વર્ષ થી આવી એને આ છોકરી આવડી મોટી થઈ ગઈ પણ એ ખાલી ચા બનાવતા ન આવડી આને. મારે નથી પીવી. હાલે મમ્મી ચા તો બરોબર, ચામાં શું વાંધો છે? કઈ દમ નથી લાગતો મને. એક હવારની ચા તો હારી જોઈ કે ન જોઈ? શું વાંધો છે મમ્મી કયો ને એટલે હું બીજી વાર ધ્યાન રાખીશ. આ પૂરી હરખી ઉકાળી નથી આમાં. જો આપણે સરખી ઉકાળવાની કહી તો કડવી કડવી ઝેર જેવી કરી નાખે, કા મીઠા મધડા જેવી કરી નાખે. કેટલીક વાર સમજાવું, રોજ ને રોજ એકને કોસતું. તુંય પાછો કઈ બોલ નહીં. તને તો જેવું ધરે એવું હાલે તારે. મારે નો હાલે. મમ્મી ડેઈલી ચા બને છે એવી ચા તો છે, એમાં શું ફેરફાર છે? ઈ જ કહું છું, ડેઈલી બને છે ઈ ને ઈ છે. આમાં કઈ સુધારા વધારા તો થતા નથી. કઈ ખબર પડે તમને કેમ પાણીમાંથી પૂરા કાઢવાની ટેવ પડી ગઈ છે ને? હા કઈ વાંધો નહીં ચેતન. મમ્મી હું બીજી વાર ધ્યાન રાખીશ બસ. પીલો હવે બીજું થાય શું? પનારે પૈડા ખાવા બધાય. હવે મારી માથે ઊભી રહીશ, મારે વાર લાગશે પિતા. છત્રવીસ કામ કર. બીજી વાર કપ લેવા પડે તો એને આમ તકલીફ પડે. આપણી માથે ઊભી રહીએ. પણ વાર ન લાગે બેટા ચા પીતા. એમ કઈ આમ 2 મિનિટમાં પીને એનું દઈ દઉં. આ માથે ઊભી રહે. કોક મહેમાન આવે તો માથે ઊભી રહે મારી. મમ્મી મગજ શાંત રાખો. સવાર ચમ ચાલુ કર્યું છે. મારો મગજ શાંત જ છે. મને કોઈ એવો હરખ નથી એને આવકા કાઢવાનો કે એને આવી રીતે સવારમાં આવું કહેવાનો. પણ આજ આટલા વર્ષો થયા તો એને એટલી ભાન ન પડે કે ગઈઢા માણાને શું જોતું હોય. હું કઈ બીજું માંગુ છું છે મારે તમારી ગોઈને આવા કઈ હરખશો? 2 કલાક તૈયાર થવામાં વાર લગાડશે પણ એને એમ નહીં થાય કે હું મારી સાસુને એક સારી ચા કરીને પીવડાવું. જોયું તે આ દી ચડી ગયો, તડકો થઈ ગયો તોય હજી ચા નહોતી આવી અને આવે તો આવે. બહુ ગયું મને સવારમાં. હવે પાછી લેવાય નહીં આવે. એના હાટે કેવું પડશે. નિકિતા શું કરવું ખબર નથી પડતી કાંઈ. ચેતન ધ્વનિને ક્લાસીસે મૂકવા તમે જાશો કે હું જઈ આવું? જો મારે છે ઓફિસ માટે નીકળવાનું છે
તમે મળી લો એનો કે ચોક્કસ નીકળું છું તું જ મૂકી આવે ને હા કંઈ વાંધો નહીં. સંભાળી જાજ લઈને હો હા 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 ત્યાં થઈ ગઈ છે હા બસ જો તૈયાર જ કરતી હતી હું એને. ઓકે હવે એવું શું તને પૂછવા આવવાનું હોય ઈ નો જઈ શકે મને જો આ તમારા ઓફિસમાં મોડું થાય છે એટલા માટે એ તો ધોરણ ગઈ હું જ લઈ જાઉં છું ને મારે ભેગી આવતી એ પૂછીમાં શું ખોટું થઈ ગયું પણ બે કામ તારે જ કરવાના ઘરનું ને બહારનું એટલું એની છોકરીને નો સાચવી શકે જો મમ્મી તમારી ઉંમર થઈ ગઈ તમારું મગજ શાંત રાખો અત્યારનો જમાનો અલગ છે તમારા જમાનો કંઈક અલગ હતો આવું કઈ કઈ ઘરમાં ના કરે શાંતિથી રહ્યો ને બધા સુખ શાંતિ રહે તમને વાંધો શું છે ઘરમાં હું તો તમારા હારા હાટું કહું છું બાપા બધી કચ ના કરો શાંતિ તમને રહ્યો ને રહેવા દો મમ્મી હા જા તું જા મારે ન સાંભળું કાઈ દરેક વાતમાં કચ કચ કંઈક ને કંઈક તમારે ઊભી રહી શું કચકચ કર્યું હવે આ ચામાં તો કચ કચ તો ચા એવી હતી તો મેં કીધી ને હું ચા મમ્મી મને કઈ હરખ થાય છે ચા તો મેં મને કઈ હરખ થાય છે આવું હવારમાં ચાલુ કરવાનું મને કેમ ચામાં ફોડીને તમને કેમ લાગ્યું આટલા વર્ષ થઈ ગયા તોય જાની સ્વાદની ખબર એકવાર બનાવીને દેખાડ્યો શીખડાવ્યો તોય ભાન નથી પડતી હવે શું કરું આ ઓલું હું કહેવાય હાથ કરવા હૈયા બારવા આ એના જેવું છે બધું ઓઠો છે ને કમળો હોય વિરુદ્ધ દેખાય તમને મગજમાં ખૂચી ગઈ કાયમી માટે એક ને દીનો લવારો તમારી પાસે કંઈક ને કંઈક ચાલુ હોય તો હુંય તને ઈ જ કહું છું તને ક્યાં આ બધું તને બીજું પીળું દેખાય છે તને જ આવું બધું દેખાય છે તું જ ન સમજતો બધું સમજુ છું મમ્મી કાઈ ન સમજતો તો આમ ન હોય આજે આટલા દિવસો થઈ ગયા આટલા વર્ષ વયા ગયા તો હજી સેમાય કઈ સુધારા વધારા નથી થયા મારે તો બે બાજુ લેવું તમારું રાખવું એનું રાખવું હા બસ તને તો કઈ કીધું ન થાય કાઈ કીધું ન થાય કહો એટલે તરત એમ જ કે હું મને કહું કે તમને કહું હું તો બે કોરથી ફસાવ મારે આમ કરું મારે તેમ કરું આપણું તો કાઈ સમજે નહીં ખાણે નહીં પોતાનું સીધું ચાલુ કરી દે તરત પોતાની બેડીનું તાણવા માંડે નિકિતા ધ્વનિ તૈયાર થઈ કે નહીં થઈ ગઈ છે લઈને આવ્યો પછી નીકળ્યું એને કામ શું બીજું ઘરમાં કામ કોણ કરે તમે કરો છો આ કેટલા વાગ્યા કાઈ નથી હજી 9 વાગ્યા 9 વાગે આ તમારે જેમ કરો એવું મારે શું જે કરો તઈ સવારના સાફ સફાઈ હોય નાસ્તો કરવો હોય ચા પાણી કરવો હોય પેલી સ્કૂલ માટે કાઈ નથી કઈ થયો નાસ્તો બઈનો નાસ્તો આવ્યો નાસ્તો નો આવ્યો ને મને સવારની કરતર બધી બંધ કરો અને શાંતિથી જીવન તમને જીવવા દો હા હું કચકચ જ કરું છું આપણે કઈ બોલવાનું જ નહીં કઈ કહેવાનું જ નહીં કોઈને બધાય જેમ અહીં આવે ગવા દીકરો હા જય શ્રી કૃષ્ણ ચેતન આજે હું ધ્વનિને એની ફ્રેન્ડ મને સાથે ઓનલાઈન ક્લાસીસમાં બેસે એટલે એના ફ્રેન્ડના ઘરે લઈ જાઉં છું પછી આફ્ટરનૂનના ક્લાસીસ હશે એ અહીંયા કરશે ચાલશે ને હા કઈ વાંધો નહીં ઘરનું મને તમારા ધોરણની સંભાળે તારીખ તો મને વાંધો નથી કઈ ના ઓનલાઈન ક્લાસીસ છે ને એટલે બંને સાથે કરે તો થોડો સપોર્ટ રહે ને એટલે શું થઈ ગયું કાઈ નહીં તાર કામે નથી જવું હવે હમણાં જ કહેતો તો મારે મોડું થઈ જાય તમારે લપુ આવે તમારે લપુમાં મારે મોડું થઈ જાય હવે તાર મોડું નથી થતું ચાલ બેટો હું નીકળું છું હા નીકળતા ધ્યાન રાખીશું સાચું જરા જજે બરાબર સેનિટાઈઝરનું ખાસ ધ્યાન રાખજો માસ્ક આપેલું છે તમારું માસ્ક ક્યાં છે મારે ક્યાં ક્યાંય જવું હોય હા તમે કોઈ ક્યાંય લઈ જાવ છો મને ચાલો નીકળો બેટા બાય મારે ધૂમ પડીને મારે ઘર પૂરું. તારું બધું ડેટ્સ ને બધું બુક્સ ને બધું મૂક્યું છે ને આમાં બરાબર એટલી બુક્સ ભૂલી તો નથી ને અને ત્યાં આંટીને છે ને ખોટા પરેશાન ન કરતી સમજાણું ત્યાં આપણે ક્લાસીસમાં ધ્યાન દેવાનું છે ઘર છે એટલે એનો મતલબ એમ નથી કે આપણે ધ્યાન નથી દેવાનું હો ખાલી ઉઠીને તૈયાર થઈ ગયા ભગવાનને પગે પગે લાગ્યું એવું કઈ શીખવાડ્યું છે કે નહીં એમ તો મમ્મી ધ્વનિ ડાય છે એ ઉઠીને પહેલા મને અને ચેતનને પગે લાગે અને પછી નાઈ ધોઈને પૂજા પાઠ પણ કરે છે ખબર છે કેવી ડાય છે અને ઈ બેને પગે લાગવા કરતા ભગવાનને પગે લાગવાનું શીખડાવો મમ્મી મા બાપને પગે તો લાગવું જોઈએ ને તમે એવું કા શીખવાડો છો આને મુખને એ બધુંય આ ચેતનને તો કઈ ભાન નથી પડતી પણ તને નથી પડતી કેમ મમ્મી શું કેમ મમ્મી જાણે કઈ ખબર જ ન એમ હાવ અજાયણી બને છે આ આવું બેનપણીની ઘરે શું ભણવા જવું હોય આવડા મોટા લોકડાઉન ગયા મમ્મી અત્યારે બધી સ્કૂલ બંધ છે તો ઓનલાઈન ક્લાસીસ કરે છે તો બંને સાથે મળીને ક્લાસીસ કરે તો શું થયું એવું ઓનલાઈન કાઈ ન હોય કઈ મફત જવાય છે કે પેટ્રોલ ક્યાંથી આવે ગાડી એમને માલે
એ કઈ ખર્ચા ન થાય? દીમાં 3 વાર આવું ને 3 વાર જાવું. અમારે તો આવું કાંઈ નહોતું અમારા જમાનામાં. મમ્મી એ ટાઈમ અલગ હતો, પણ અત્યારે ખર્ચા થાય કે ના થાય, આપણા છોકરાઓને સારું એજ્યુકેશન તો આપવું કે નહીં? આ બધું ભણવાનું નથી, આ બધું ભણવાના નામે ધતીંગ છે. આવા ખોટા ખર્ચા હોય. અને આ ભણી ગણીને કરવું છે શું? દાદી મારે ડોક્ટર બનવું છે. શું ડોક્ટર બનવું છે? આને શું તું ભણાવીને કરીશ? એના કરતા ઘરનું કામ શીખડાવ. કેમ મમ્મી? દીકરા હોય ને દીકરા વાહે આટલા ખર્ચા કર્યા હોય ને તો કઈક લેખે લાગે. મમ્મી એ બધું છે ને પહેલાના જમાનામાં હતું. મારા માટે મારો દીકરો કયો કે દીકરી બધું મારી ધ્વનિ જ છે, અને હું મારી ધ્વનિને ભણાવીશ. અને એને ડોક્ટર બનવું છે તો હું એને બહુ સારી એવી ડોક્ટર પણ બનાવીશ. હા ડોક્ટર બનાવીશ. ડોક્ટર જાણે કે મફત બનાતું હોય. મમ્મી મારે મારી ધ્વનિ માટે જે કરવું પડશે હું બધું કરીશ, પણ હું મારા ધ્વનિને આગળ વધવામાં કોઈ રીતે પાછી નહીં ખેંચાવા દઉં. તો તું જ કરીશ બધું? આ બધું તું જ કરસ? અમે તો કઈ કરતા જ નથી. પણ મમ્મી તમે કેવી વાત કરો છો કે છોકરો હોય તો ભણાવાય? શું છોકરીને ન ભણાવી શકીએ આપણે મમ્મી? તીનો જ ભણાવવાનું હોય, છોકરીને જે કરાવવાનું હોય એ કરાય ને તું. તો મમ્મી હું એ જ તો કરું છું. હું ધ્વનિને ઘરનું કામ શીખવાડું છું ને એને ભણાવું છું, બેય કરું છું ને મમ્મી. હા એ તો હું જોઉં છું, તું એને શું શીખડાવસ ને એ બધું હું જોવ જ છું. ખબર નથી મમ્મી તમે કેમ આવો વિચાર રાખો છો? તને નહીં, મને નથી ખબર પડતી તને કેમ આવા વિચાર આવે, તને કેમ સારા વિચાર નથી આવતા? મમ્મી સારા વિચાર છે ને એટલે જ હું કહું છું કે મારે મારી છોકરીને ભણાવી છે. કાલ સવારે મારી છોકરી કદાચ બીજા ઘરે જાય ને તો એના પગ ઉપર ઊભી રહી શકે. એટલે જ કહું છું કાલ સવારે તારી છોકરીને તારે પારકા ઘરે મોકલવું છે. જે દીકરાને શોભે ને ઈ જ દીકરાને શોભે ને જે દીકરીને શોભે ને ઈ જ દીકરીને શોભે. એટલે દીકરીને શોભે ને એવું કરાવાય. આ ખોટા આવા ખર્ચા ને છોકરી પાછળ આટલું શું તમે આવા ભોગ દેવો? દીકરા પાછળ આવા ભોગ દેવાના હોય તો કઈક આગળ આવે, ઘરનો વંશ વેલો વધે. આમાં થાય શું? ઈ તો પારકી થાપણ કહેવાય, કાલ સવારે વહી જાહે. મમ્મી દીકરો કે દીકરી એ નસીબની વાત છે. ભગવાને જે આપણને આપ્યું હોય ને એમાં રાજી રહેવાય. તો અમે ક્યાં કઈ ખરાબ કહીશી? બસ તારે તો ઊંધું જ લેવું, બધું ઊંધું જ લેવું છે. મેં તને ક્યાં કઈ કીધું? પણ એક ઘરમાં દીકરો તો જોઈ કે ન જોઈ? મમ્મી એ નસીબની વાત છે. ભગવાનની મહેરબાની હશે તો દીકરો પણ આવશે, પણ અત્યારે મારી ધ્વનિ મારા માટે દીકરાથી ઓછી નથી. તોય દીકરો ઈ દીકરો અને દીકરી ઈ દીકરી જ કહેવાય. મમ્મી તમે મહેરબાની કરીને ધ્વનિ સામે આવું ના બોલો. મહેરબાની કરીને તું અહીંથી જા. ચલ બેટા તારું માસ્ક લઈ લે. આલે માસ્ક તારું. અને ત્યાં ક્લાસીસમાં થોડી વારે સેનિટાઈઝર યુઝ કરતી જાજે. ઓકે ભૂલતી નહીં. જો ક્લાસીસમાં જાય છે? ક્યાં જાય છે ઈ? ઓનલાઈન ક્લાસીસમાં જાય છે દી. તો એમાં એને હું ઈ ખોટું ઈ મફત નથી આવતું? ઈ સુગંધ આવે એટલે કે એટલી બધી વાર લગાડવાનું હોય? આ સુગંધ માટે નથી મમ્મી, આ એની સિક્યુરિટી માટે છે. બાપ હમણાં મને કહેતો તો મેં સાંભળ્યું એટલે જ કહું ખોટું બગાડમાં ઈ મફત નથી આવતું. હે ભગવાન તમે નહીં સમજો. તમે નથી સમજવું, મને આપણે તો કાંઈ કહેવાનું જ નહીં. જોયું ને હાલી ગઈ ને કાંઈ નો સાંભળ્યું નથી. ઓલો સાંભળતો નથી ઓલું સાંભળતી. અને બીજું શું ગગી આવું જોવે છે એને એવા સંસ્કાર મળશે. હે ભગવાન રામ 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 શું કરવું મારે? હે મારા મહાદેવ ક્યાં રખડતી હશે આ? ઉબાનું કરી કરીને રખડવા જ જાતી હશે મને એમ છે. કેટલા વાગી ગયા કઈ ભાન નહીં પડતી હોય ને રાંધવું છે કાં તો વાતુના પડારા કરવા બેહી ગઈ હશે. ટાઈમસર ઘરે આવવાની ખબર નથી પડતી આને. આવી ગઈ? હા તો મમ્મી કઈ આટલી બધી વાર હોય? અરે મમ્મી હું ધ્વનિને મૂકી પછી થોડી વાર ત્યાં બેઠી અને પછી રસ્તામાંથી કેળા લેતી આવી. વાતુના પડારા કરવા બેહી ગઈ. મમ્મી ત્યાં કોની સાથે વાતુના પડારા કરું? છોકરીના ઓનલાઈન ક્લાસીસ ચાલુ થઈ ગયા હતા. તો અહીંથી જવા વાર લગાડ તો ચાલુ જ થઈ જાય ને. તારે કાંઈ ટાઈમસર તો કરવું નથી.
ખાલી આ મોટી માથે ફરવું હે બસ, બીજું કાંઈ નહીં. મમ્મી શું પ્રોબ્લેમ છે તમને? મને કાંઈ પ્રોબ્લેમ નથી. તમે હર વાતમાં ટોક 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 જ કરતા. મારી જે ભૂલ હોય એ મને કહી દો ને. તમને મારી બધી વાતથી પ્રોબ્લેમ હોય તો આ તારી ભૂલ તો મેં કીધી. આમ તું જો તો ખરી કેટલા વાગ્યા ઈ તો તું જો. મમ્મી હજુ 10:30 થયા છે. તે નથી હવારે નાસ્તો આપ્યો, નથી કઈ ખારી ઢંગની ચા બનાવી. મમ્મી ચામાં કાંઈ પ્રોબ્લેમ નતો, ચા બરાબર જ બની હતી. હવે મૂકી ચાની લપ કરમાં તું ઘડીએ ઘડીએ એકને. બસ કાઈ કરે સીધી લપ જ મંડે કરવા. અને શું લઈ આવી તું? કેળા લઈ આવી છું મમ્મી. આવા ખોટા ખર્ચા કરવાના? મમ્મી ખાવા પીવામાં ખર્ચાનું ન જોવાનું હોય. આપણા ઘરમાં નાની છોકરી છે, તમે છો. હા તો હું કેળા ખાઉં છું રોજ, એકને એક ફ્રૂટ કેળા જ લઈ આવવાના. હા તો ધ્વનિ તો છે ને, ધ્વનિને ભાવે છે તો લઈ આવી. એટલે તારે ઓમ મને કહેશ કે તમારા હાટું લઈ આવું નથી, લઈ આવું ખાલી તારી છોકરી હાટું. તમે તો મમ્મી બસ એની પાછળ જ ખોટા ખર્ચા કર. દીકરી પાછળ જ, આમ દીકરી પાછળ તો ગાંડી થઈ ગઈ છે. જે છે એ મારું એજ છે મમ્મી, અને મારું સંતાન છે. હું એની પાછળ ખર્ચો ન કરું તો કોના માટે કરું? તો જે છે આ ઘર મારા માટે, આ મારું ઘર જ છે. હા તો હું તમને એ જ કહું છું, તમારા માટે આ તમારું ઘર છે તો તમારા ઘરમાં એક દીકરી છે, એક લક્ષ્મી છે. એનાથી તમે શા માટે આટલી નફરત કરો છો? શા માટે એ બિચારીને હરેક વાતમાં ટોક ટોક કરો છો? ક્યાં મેં ટોક કરી? એટલે શું તારું કહેવાનું એમ છે કે દીકરો હોય તો જ બધું ખવડાવાય, દીકરી હોય ન ખવડાવાય? હું આવું કહેવા માંગુ છું? એવું સમજસ તું? મમ્મી તમારો મીનિંગ તો એ જ થાય છે હરેક વાતમાં. હું ધ્વનિને સ્કૂલે મૂકવા જતી હોય તો પણ ઠીક છે, ક્લાસીસમાં જતી હોય તો પણ ઠીક છે. હું એના માટે કંઈક કરું એટલે બસ તમે એ જ કહો છો કે તું છોકરી માટે કરસ. તો મમ્મી મારે છોકરી છે તો હું છોકરી માટે જ કરું ને. હવે આ તારી કથા બધી બંધ કર અને તારી જીભડી બંધ કર. જેવી જીભડી હલાવસ ને એવું જ કંઈક કામમાં ધ્યાન દે જા. બસ કહો એટલે એમ કે જીભડી હલાવે છે. હું નહીં, તને હું કંઈક કહું એટલે તને નથી ગમતું. મારે તમારી સાથે કાંઈ મગજમારી નથી કરવી. તમારે તો આ રોજનું મારા ઘરમાં બીજા ઘણા કામ છે. કામ તો શું કરવાની હતી? આજ સુધી તું આ ઘરને કુળ દીપક નથી દઈ શકી. મમ્મી તમને તકલીફ તો એ જ વાતની છે ને, એટલે તો તમે આજ સવારના આ બધું બોલો છો. હા તો એમાં મેં ખોટું શું કીધું? મારા ઘરમાં એક દીકરો ન હોય, આ ઘરનો વંશ ન હોય? મમ્મી દીકરો કે દીકરી એ નસીબની વાત છે. ભગવાનની મરજી હોય એ આપણને મળે માં. એ મરજીની વાત જુદી છે, પણ મેં કઈ ખોટું કીધું હોય તો કે. બસ મારે આ ઘરનો કુળદીપક જોઈ, મારે મારો દીકરાનો દીકરો જોઈ. પણ માં ધ્વનિ છે એ મારો દીકરો જ છે. એમ તું કેમ ન ચાલે? દીકરીને દીકરો કઈ રીતે કહી શકાય? દીકરો તો જોઈને જોઈ જ. તો મમ્મી તમે મને એટલું કહેશો કે દીકરામાં અને દીકરીમાં ફરક શું છે? માત્ર એટલો જ ને કે દીકરી લગ્ન પછી એના સાસરે જતી રહેશે અને દીકરો અહીંયા રહેશે, એટલો જ ફરક ને. તું બહુ આવી મને મોટા ફરક સમજાવવા વાળી. હવે તું મને સમજાવીશ એમ? જા તારું કામ કર. મમ્મી તમે રોજ મને આ બધું બોલો છો પણ હું ચૂપચાપ સાંભળી લઉં છું. પણ મમ્મી એટલું યાદ રાખજો, તમારા કહેવાથી એકવાર મેં અબોર્શન કરાવી નાખ્યું હતું. એટલા માટે કે તમને ખબર હતી કે મારા પેટમાં એક દીકરી છે. પણ હવે તમારી આવી કોઈ વાત, તમારી આવી કોઈ પણ હરકત જો મારી ધ્વનિને નુકસાન કરશે ને મમ્મી, એ હું બિલકુલ નહીં ચલાવી લઉં. મારા માટે મારી ધ્વનિ મારો દીકરો છે, મારું બધું છે. તો મેં ખોટું શું કીધું? હું ક્યાં એવું કઈ કહું છું કે એ તારું કઈ નથી? છે એ બધું તારું બધું ઈ જ છે. જેમ તારું બધું એમ છે ને એમ મારે મારા ઘરનો વંશ જોઈ છે, મારે આ ઘરનો કુળદીપક જોઈ છે. નથી સમજાતું? તારા મગજમાં નથી બેસતું? તો
મમ્મી હું એમ કહું છું કે ધ્વનિથી તમને પ્રોબ્લેમ શું છે? શું એ તમારો દીકરો ન બની શકે? મને ધ્વનિથી કાંઈ એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. મને વાંધો છે તો આ ઘરને તું એક વંશ નથી દઈ શકતી એનો વાંધો છે. તને ખબર છે સમાજમાં શું કહે જેને દીકરો ન હોય એને? વાંજણી કહે, વાંજણી. મારા સામું શું જોશ? જા, હવે જા, કામ કર તારું.